નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થયો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ સાથી મિત્રો વડીલો દ્વારા બાપા સીતારામ મઢુલી વુડા સર્કલ પાસે કારેલીબાગ ખાતે રસ્તા પર જતા રાહદારીઓ માટે 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું। સાથે ORSના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। સાથે સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીનો પારો વધુ હોય ત્યારે આપણા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સેવા આપશો જેથી તમામ રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તાર વુડા સર્કલ પાસે આજ રોજ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। 300 લીટર જેટલી અમે લોકોએ છાશનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જ્યારે કાળઝાળ ગરમી હોય અને 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આસ્કારો લેવા માટે લોકો ઊભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાશ પી રહ્યા છે તેવા માટે આશીર્વાદરૂપ છે। સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એક ખાસ કરીને એક અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારે હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે, તો આપણે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ તે હેતુથી કામ કરવું જોઈએ। સાથે સાથે અમે ORSના જે પેકેટ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે જ્યારે કંઈક અવર જવર કરતા હોય અને જે ગરમીના કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ORS પણ આપી રહ્યા છીએ। વડોદરામાં આવેલા રાવપુરામાં વીજ પોલમાં ધડાકા। રાવપુરામાં આવેલા દુલીરામ પેંડાવાળાની દુકાન પાસે 3 ફેઝ વીજ પોલમાં ધડાકા। કામગીરી શરૂ કરી દેવામાં આવી। વીજ પુરવઠો બંધ કરી કામગીરી શરૂ કરાઈ છે। શહેરના તાપમાનમાં ઘટાડો છતાં તીવ્ર ગરમીનો અનુભવ। દુલીરામ પેંડાવાળાની દુકાન પાસેના 3 ફેઝની વીજ પોલમાં ધડાકા થયા। વીજ પુરવઠો બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી। વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કૂલ ખાતે ખેલાયો ખૂની ખેલ। મિત્રો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થતાં મિત્રો દ્વારા હત્યા કરાઈ। ધીરજ સુરેદાનની હત્યા થઈ। સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ। હત્યારો આયુષને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। 20 વર્ષીય ધીરજની હત્યા કરનાર હત્યારા મિત્ર આયુષને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ઘટનાની શહેરમાં ચકચાર મચી જવા પામી છે। 6 આજુબાજુની આ ઘટના હતી જેમાં આ વિરાજ એન્જિનિયરિંગમાં જે ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું કામ કરે છે અને આ લોકો રિફાઇનરી છે ત્યાં પોતાનું કામ કરતા હોય છે। તો આ જે બંને જે કામ કરનાર છે મરણ જનાર અને આરોપી છે એ એક જ રૂમમાં રહેતા હોય અને કોઈક બાબતે જમવાના બાબતે પ્રાથમિક માહિતી અનુસાર જમવાના બાબતે આ લોકોને બોલાચાલી થઈ હતી અને જે આરોપી જે છે આયુષ કુમાર છે તેણે મરણ જનાર છે અને છાતીમાં ચપ્પુ મારી દીધું હતું અને પછી આને દવાખાને લઈ ગયા હતા, ત્યાં એ મરણ ગયા। કેટલા વાગે ઘટના બની હતી? અરાઉન્ડ 6:20 થી 6:30ની આજુબાજુ છે, CCTV ફૂટેજ છે એ પ્રમાણે આ ઘટના બની હતી। આરોપીનું શું સ્ટેટસ છે સર? આરોપી છે અહીંયાથી શરૂઆતમાં તો ભાગી ગયો હતો, પછી અમે લોકેશન મેળવતા જાણ્યું કે એક્સપ્રેસ વે પર છે અને છેલ્લે એને નારોલથી આરોપીને પકડી પાડ્યો। સર, જ્યારે પોલીસ આવ્યા હતા તપાસમાં તો શું જોવા મળ્યું અહીંયા આપને? અમે જે શરૂઆતમાં એના જે સાથીદારો હતા એ જે મરણ જનાર છે એને ગુત્રી હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પછી ત્યાંના ડૉક્ટરોએ ત્યાં મરણ જાહેર કર્યા હતા અને ત્યારે સ્થળની વિઝિટ કરી તો રૂમની બહાર છે આ બનાવ બનેલો છે અને ત્યાં આણે સ્ટેબિંગ કરેલું છે અને બીજું બધા લોહીને એ બધું ત્યાં છે। સર, પહેલાં આ સ્કૂલ હતી એના પછી આ ભાડુઆતમાં આપવામાં આવ્યું છે અને ઘણા લોકો અહીંયા રહેતા હતા, તો એનું પોલીસ વેરિફિકેશન ઓનરે કરાયું છે? ઓનર પર પગલાં લેવા છે? હા, એમાં જે અમારા જે જાહેરનામા છે કે એમાં કોઈ બી ભાડુઆતને બધું મકાન આપવું છે પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે અને ભાડા કરાર હોવા જરૂરી છે, તો એ આગળની કાર્યવાહી કરવા।
ભરૂચના દુબઈ ટેકરીમાં મહાકાળી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. જાડેશ્વરમાં આવેલા દુબઈ ટેકરી ખાતે 2 દિવસથી ચાલનારી મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજરોજ સવારે 9 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીની શોભાયાત્રા મક્તમપુરથી દુબઈ ટેકરી સુધી યોજાઈ હતી, જેમાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાના સેવક શ્રી કૌશિકભાઈ ઈડોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં મક્તમપુરથી નીકળી દુબઈ ટેકરી સુધી ભારે આનંદ અને ઉલ્લાસમાં શોભાયાત્રા નીકળી હતી અને લોકોએ ડીજેના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આવતીકાલ તારીખ 26 મેના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા વિધિ તેમજ મહાપ્રસાદી અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાઆરતી સાથે મહાપ્રસાદીનું કરાયું આયોજન. વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા ઉપલા ફળિયા ખાતે આવેલ શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો દ્વારા મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ 5 થી 6 હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદી સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રોડ લક્કડપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કડપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે. આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે. આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવવી ખૂબ જ અઘરું કામ છે, છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ. હા, શ્રી જાનુબાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ 5000 ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે. यह आग कब बुझेगी? લોકમાતા તાપીના પાણીમાં જાણે આગ. સૂર્યનગરીની છબી બગાડતા સ્થાનિકો અને સફાઈ કર્મીઓને સજા ક્યારે? સુરત શહેર કર્ણભૂમિ કહેવાય. તાપી માતાના ખોળે બેસી પ્રગતિ કરનારું શહેર, સ્વચ્છતાનો ખિતાબ જેના મસ્તકે શોભમાન રહે છે,
છતાંય ઘણી વખત શહેરના નમલા માણસો પોતાની સગવડતા સાચવવા અને મહેનત ન થાય તે માટે આડેધડ કચરો તાપી નદીમાં ઠાલવતા જોવા મળતા હોય છે. ઘરેથી ટિફિન સાથે કચરાનું ઝબલું મેડમ બાંધી આપતા હોય તેમ ચાલુ ગાડીએ ઘણી વખત કચરાના ઝબલા તાપી નદીમાં કે તાપી સંલગ્ન ખાડીમાં ફેંકતા ઝડપાયા, પણ સમજણ તો આવા લોકોને નથી કે સફાઈવાળાને શરમ નથી અને આવા કચરામાં દીવાસળી ચાપી ટીખળ કરનારની તાણ નથી. આવી આગ વારંવાર કેમ? સુરત શહેર સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડના પ્રકાશકુમાર વેકેરિયા મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પુષ્કળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ત્યારે ગાડી સાઈડમાં કરી ફાયર વિભાગને કોલ કરી આગ ઓલવવા જણાવતા તુરંત જ ફાયર ટીમ કાપોદ્રા અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સહિત એસએમસીના કર્મીઓ સાથે રહી ટ્રાફિક કંટ્રોલ કરી ચીકુવાડી પુલને ડાયવર્ટ કરાવી અડધા કલાકની જહેમતે 50 ફૂટ નીચે અલગ અલગ જગ્યાએ સળગાવવામાં આવેલ કચરાને ઓલવવામાં આવ્યું, જેમાં નીચેથી પસાર થતી ગેસ લાઇનને આગ લાગતા બચાવવામાં આવી અને આવનારા સમયમાં કોઈ ડિઝાસ્ટર ન બને તે હેતુ રોકાયેલા ટ્રાફિકમાં લોકોને કચરો ન ફેંકવા કે કોઈ નદી કિનારે કે અવાવરૂ જગ્યા પર આવા કચરાને ન સળગાવે, કચરો ન ફેંકે અને પ્રદૂષણથી બચવા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનલ પ્રકાશકુમાર વેકેરિયા દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી. સાથે સાથે આ ઓપરેશન બાદ સમયસર કાપોદ્રા ફાયર ટીમને મદદ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી ભરૂચ મુકામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને છાસનું વિતરણ કરાયું હતું. છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીઈટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર બીજા 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે તેઓને ગરમીથી રાહત મળે એવા શુભ આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિતભાઈ તોલાટ, સંસ્થાના VYOના પ્રમુખ રોનક ભરતભાઈ શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે, સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે, એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે
એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે થઈ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં. એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે, ખૂબ પાણી પીવાનું છે, લીંબુ પાણીનું સેવન કરવાનું છે, છાશ પીવાની છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 વ્રજરાજકુમાર મહોદયશ્રીના આશીર્વાદથી આજે અમે છાશ વિતરણ કરવા જઈ રહ્યા છે. આ ગરમીને જોઈને પોલીસ કર્મીને ડિહાઇડ્રેશન ના થાય એના બદલ અમે આજે જાડેશ્વર, શક્તિનાથ, જંબુસર ચોકડી, એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ ફાઇનલ કરેલ છે. થેન્ક યુ. ફરી એકવાર મચ્છીપીઠ હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. શું રાજ્ય બની રહ્યું છે ઉડતા ગુજરાત? મચ્છીપીઠ ખાતે વધુ એકવાર એસઓજીના દરોડા. હમઝા અલી પાસે ₹5 લાખના કિંમતનો 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ પણ મચ્છીપીઠ હાથીખાનાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. કડક કાર્યવાહીની જરૂર છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાપમાનનો પારો ઉચકાયો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે. હાલ ધોરાજી નજીક આવેલા વોટર પાર્કમાં લોકોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ભારે હીટવેવનો આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે ત્યારે હવે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળ્યા હતા. આમ જોઈએ તો ભારે તાપમાનના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આકરી ગરમીથી બચવા માટે થઈને વોટર પાર્કના સહારે છે. ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં નાહવા પહોંચી ગયા છે. વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે. આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ, સ્કાયફોલ, પીડુલમ, મલ્ટીલેન, સાયક્લોન, રિવર ક્રૂઝ, વેવી બિલ્ડર્સ, એકવા ટ્વિસ્ટ, રેઇન ડાન્સ, વેવ પુલ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે. એન્જોય માટે આવેલા છીએ. અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે. જૂનાગઢથી, માંગરોળથી, બાટવાથી, અલગ અલગ સિટીમાંથી આજે ભેગા થઈ આજે સ્પેશિયલ એન્જોય માટે આવેલા છીએ. અને અહીંયા પાણીની સુવિધા, ઠંડક, રાઇડર્સ બહુ મસ્ત છે.
અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ 45 ડિગ્રી ઉપર તાપમાન હાલે છે. તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા છે. મારું નામ આશીષ ગેલાણી, એક્વાટિક વોટર પાર્ક જેતપુર ધોરાજી નેશનલ હાઈવે. અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે, તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે. વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે. અને રોજ જોઈએ તો 250-300 મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે. અને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની મમતા સાથે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંક્યું હતું. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે 4 દિવસ પહેલાં જ કલકત્તા હાઈકોર્ટમાં આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો. તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવામાં નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, કેતન ભાલોદવાલા, પરેશ લાડ, મહેન્દ્રસિંહ વાસદિયા, મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા બેનર્જીનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010 થી શરૂ કરીને 2024 સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં, અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ 4 દિવસ પહેલા એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી. આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે, અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તરફથી છોટાઉદેપુર તરફ 2 યુવાનો બજાજ પલ્સર બાઇક લઈને આવી રહ્યા હતા એવું જાણવા મળ્યું હતું. આ બંને બાઇક સવાર છોટાઉદેપુર તાલુકાના
દેવલિયા ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે દેવલિયા રેતીની લીઝમાંથી રેતી ભરીને એક આઈવા ટ્રક નદીમાંથી રેતી ભરી બોડેલી તરફની દિશામાં બહાર નીકળ્યો હતો, જે આઈવાના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી જતો હતો ત્યારે દેવલિયા ગામ પાસે બાઇક ચાલક રાઠવા સુમન ચંદુભાઈ અને તેની પાછળ બેઠેલા એક ઈસમને આઈવા ચાલકે અડફેટમાં લઈ બંનેને ફંગોળ્યા હતા, જે પૈકી ચાલક રાઠવા સુમનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અને પાછળ બેઠેલા યુવાન મૂર્છિત થઈ પડ્યો હતો। સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ને ફોન કરી બોલાવી મૃતક સુમન અને તેના ગંભીર રીતે પાછળ બેઠેલા મિત્રને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિજનોને જાણ પણ કરી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે દાખલ કર્યા હતા, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેતીના વાહનો અનેક વખત અકસ્માત કરી નાના વાહનો અને તેના ચાલકોના ભોગ લીધા છે, છતાં માત્ર 2 દિવસ તંત્ર કડકાઈ કરશે પછી જેસે તે જેવી સ્થિતિ થઈ જશે જેવી લોકોમાં ચર્ચા થતી સાંભળવા મળી હતી। મહીસાગર માતાજીના મંદિરે ઉજવવામાં આવ્યો બીજો પાટોત્સવ। સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલા મહીસાગર માતાજીના મંદિરે આજરોજ મહીસાગર માતાજીના બીજા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેના સંદર્ભે ગઈકાલે સાંજે મહીસાગર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુના ગામોમાંથી ગરબા રસિકોએ ઉર્વી રાઠવાના સુંદર સ્વરે ગરબા ગઈ આનંદ માણ્યો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ એકત્રિત થયા હતા તથા આજરોજ માતાજીના પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞ સાથે 17 જેટલા યુગલોએ બ્રાહ્મણો દ્વારા મંત્રો તથા આહુતિ આપી તથા આ પાટોત્સવ બાદ આજુબાજુના તમામ ગામો માટે મહીસાગર ગ્રુપ તથા યુનિવર્સલ મેડિકેર કંપનીના માલિક તથા સ્ટાફ તથા વર્કરો દ્વારા તમામ આયોજનમાં સહકાર કરી મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય મહીસાગરમાં આજ રોજ માં મહીસાગરના ધામે રાણિયા ભાદરવા રોડ પર આવેલી યુએમએલ કંપનીની સામે માં મહીસાગરના ધામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આજ બીજો પાટોત્સવ છે આપણો અને એમાં આયોજન ગઈકાલે આપણે ઉર્વીબેન રાઠવાને બોલાવીને ગરબાનું ખૂબ સરસ ભવ્ય ગરબાનું આયોજન કરેલ હતું। એમાં ગરબા રસિકોએ ખૂબ ગરબા માણ્યા અને એ નિમિત્તે આજના દિવસે નવચંડી મહાયજ્ઞ રૂપે આજે કાર્યક્રમ ચાલુ છે। તેમ પછી સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે, જેમાં આજુબાજુના ભાવિક ભક્તો પ્રસાદી લેશે અને બધા અમારો જે ગ્રુપ છે માં મહીસાગર ગ્રુપ અને યુએમએલના કામદારો જેનો સિંહ ફાળો છે આ યજ્ઞમાં આ કાર્યક્રમમાં એમને અને બીજા બધા ભાવિક ભક્તો છે એમને પણ આશીર્વાદ આપે તેવી માં મહીસાગરને પ્રાર્થના અને માં મહીસાગર દરેક ભક્તોની અને આવનાર જનારા લોકોની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે। તો આ પ્રસંગને સફળ બનાવવામાં જેને પણ જે કંઈ યોગદાન આપ્યું છે તો એ બધાનું જેનો પણ પાડો છે એ બધાની મનોકામના પૂરી કરે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।